કાકા પતંગ લઈ આલો કે કાકા પતંગ લઈ આલો. મહેમાન હા મહેમાન ક્યાં ગામના હો? આપણે સમજીને ઘરે જવાનું હે. સમજીને કરે સમજી કાકો તમે લોન વાળા લાગો બોલો. ચમ લોન વાળા એટલે એટલે એ 45 લાખની લોન થઈ ગયા. હપ્તો લેવા આવ્યા છે નહીં ઓય સમજી કાકો લોન લીધી હતી હા ઓય એટલે મહેમાન હા કાકા મેં પતંગ લઈ આલો કે શાંતિ જાય યાર. લોન વાળો નહીં. હા એક વાત લઈને જવું વાત. શું વાત યાર? એ છોકરાને હગાઈ નહીં. કાકા મેં પતંગ લઈ આલો કે ઈયન છોકરાને હગાઈ ની ઓવે ઈયન છોકરાને તો હાકુ કરવાનું તો આપણે તો ના છે ઘર તો આજુ હોય ને જોડે જ છે. હા પણ એક વાત કહું હા હાકુ કરતા પહેલા વિચાર કરજો એમ. ચમ વિચાર લે. અલ્યા ઈયન છોકરો છે ને એક નંબરનો દારૂ જેવો થઈ ગયા. ના હોય પતંગ લઈ આલો કે પણ લાગ્યા અને સમજી ઉપર 30 લાખની લોન છે યાર. 30 લાખ લઈને તો વાપરી નાખે ને 3 વીઘા શેર તો એસી માર્યું. તારે વેચી માર્યું. તાને એને કદી આ મારો છોકરો હાલતા તો વિદેશથી કાકા આવતો. ભૂલી જાય પતંગિયા એ તાર ભણવાનું ઓવે લે જો. ગોડા જેવું છે લ્યા તમારું અલ્યા છોકરું. ગોદા જેવું ને વિદેશ નોકરી કરે 45,000 પગાર છે મહિને. what is this I am missing नाम भी मेरे અંગ્રેજી બોલે છે અંગ્રેજી બોલે તો I am ખાલી fine बोलेंगे साइन અરે બે બાપ બેટો ગોડા લાગ્યો નક્કી. એટલે કશો વાંધો નહીં છોકરો દારૂડિયો છે રહ્યો પણ અમારે હગું કરવું હે હો. અલ્યા મોંજો સાચું કહું એના કરતા મારો છોકરો જેવો રાજાનો કુંવર જેવો લાગે તો. પેલા મને ચટીએ કપાવો અને પછી હગું કરવા આવજો, અલ્યા હો. વિદેશની જો. ફેશન છે યાર ના મોનો કોઈ નહીં અમારે what શું is this my इस सवाल को टच नहीं करने क्या હા તમારું નામ શું હે? ગફુરજી ગફુરજી ને? ઓય હારું હેડો જો. ખબર નહીં પડતી લે કેટલું ઘરે ગોડું ગોડું રહે લે. કેમ એ ખબર નહીં પડતી યાર મહેમાન હતા આ ધમધીન છોકરા હગું થવા આવ્યું યાર. તું એટલે ઘણા ગોડું રહે ખબર નહીં પડતી લે. કાકા હું ઇંગ્લિશ જેવું બોલી કાકા ને પેલા લે ઇંગ્લિશ વાળી આ પતંગ નું બતંગ નું ત્યાં કહેવાનું હતું પેલો તારા વાજે મને ગોડો કહી દો લે. કાકા હું ઇંગ્લિશ પેલા મેં પૈસા ના લઈ રહ્યા કોઈ તારું બાય ના આલે હેદે જાતે કોઈ આલે લે અને હવે તું તો ખરેખર કંધો છો એટલે નહીં હાકો લાગતો. કંડો નહીં છે કાકા હું કુવારો છું ને હજી એ ઉતરે નહીં તો એટલે તમે એટલે પતંગ આજે લઈ ગોડા કરે ને તો તારો બાય હગું નહીં કરાવે. કીધું મને કોઈ નહીં તમે પૈસા લો ને પતંગ લઈ તું આવો કજે હેડ ગયેલો સોનું મને રોપી જવાનું. લે મહેમાન આબા નહીં પણ હજુ આયા કેમ ના? ફોન તો કર્યો તો કે હું નીકળી ગયો પણ હજુ આયા નહીં. જો ભૂલાત નહીં પડ્યા ને? ના ના ભૂલાત ના પડે એમ તો કારણ કે ઘર એને પાડેલું એમ. ઓ તારી આવરા મહેમાન આઈ ગયા. એટલે તમે તો હજુ હોવાર જીવશો બોલો. એટલે સમજી હા ફૂલો પડી ગયો તો રસ્તામાં. એવું? ઓવે એટલે સારું કર્યું. એક ભાઈ બિચારા સારા હતા હા એને બતાવ્યો રસ્તો. ના ના અમારું ગામ તો સારું જ છે બધું. હવે એમ કે સુધર્યું એમ. ઈ વાત સાચી નકર છે. પહેલા તમે આવો ને હા તો ઓમ રસ્તો હોય ને તો તમને ઓમ મેલે. અને હું શું કહેતો ખબર હે? હા જો હોમે છે નહીં હગું સારું હે હા. એટલે નાતો ના પાડતા. એવું? ઓવે હગું સારું એનો ઓવે ઓવે ખાવાનું હારું છે છે. ને? ઓવે સારું જ છે. એટલે મોરબી તમે છો એટલે અમારે કોઈ ચિંતા નહીં એમ. વાત સાચી છે. હા. એ તો હગું સારું છે નહીં એટલે જો એને છે 100 વીઘા ખેતર બરાબર. ઓ તારી 100 વીઘા હે. હા. હીરા શું કહેતા ખબર હે કે જો કે છોકરાને છે ને એ ટ્રેક્ટર આલવાનું છે, ઘોડી આલવાની છે હંગાત. એવું? ઓવે આમ તો એકની એક છોડી છે ને એટલે આલી ને ઈ વાત આ સાચી. મોમેરું આવશે ને બાહુ મોમેરું પણ તમે છે ને છોડી તો જો કાળી છે કે તોડી છે આપણે કોઈ લેવા દેવા નહીં બરાબર. છોકરાને રાખવી છે કે હારી હે. એ આપણે કશું નહીં સારી હોવી જોઈએ કારણ કે મોમેરું તમે ઠાબે ના આવવાનું નહીં. ઈ તો બધું આવશે પણ તમે છે ને હા એ તો કશો તમારે લે કેવું ના પડે યાર. બરોબર છે. તાણી તો એ છોકરા પાણી ભલાવ દે તમારે કેવું ના પડે યાર. ઈ વાત સાચી છે આમ તો. તાણી તમે યાર આવું હગું લઈને એટલે પાણી પી લો પેલા. અરે છોકરો હે ને આ રહ્યો જ. અને જોવાનું ચાલ રાખશે વન. એટલે જો હા ફોટો પાડીને લઈને આવ્યો બરોબર. એવું કોઈ જોવાનું એ કોઈ રિવાજ છે નહીં. કશો હતો ને આપણે તો સાલ છે ને આમ. આવું ચાલશે. બસ તો ને બીજી વાત ઈ કરતો તો કે તમારી જમીન કેટલી છે? જમીન તો 2 વીઘા છે. છે 2 વીઘા. 2 વીઘા છે. હવે 2 વીઘા મેં અડાણી પડી પાવો. હા? અડાણી પડી પણ અમે ના કહેતા એમ. ઈ તો અડાણી પડી મને ખબર છે એટલામ પડી છે. પછી વના વિવાહ કરશે ને હા. એટલે 1 વીઘો તો હાવખે જ આહે પણ કહેતા ના હો અમે એમ કહું. અને પેલી લોન ભરી કે નહીં? લોને બાજી પડી પણ કહેતા ના હો અમે હો.
એટલે 1-2 લાખની હોત તો સાલો જ યાર. તો 30 લાખ રૂપિયાની લોન લે, આટલું બધું લઈને તમે ચો હંતાડ્યું એમ કેજો. જાવાનું મોમેરું નહીં આવે, બધું વેચીને ભરી જ દેવાનું હે, પણ તમે કહેતા ના હોમે હો. તો હો અમે તો મારે શું લે વાત કરવી પડે. હા ખાલી કહેતા ના એટલે હગું ના તૂટે એમ, પણ ના કે હગું તૂટી જાય પછી મુએ રેવી રબડ તો એમ. વાત સાચી છે લ્યા. ફેર વાર કોઈ હગું ના મળે, તમને ખબર હે. લ્યા ચો દારૂ નહીં મેકાતો લ્યા. દારૂ તો થોડો થોડો સાકે, પણ તમે કહેતા નહીં એમ. પીવે થોડો તો લ્યા નહીં કરું હગું. એટલે પણ એમ જ મને ખબર છે, તમને ખબર છે, ખોમાં વાળીને જો ખબર હે, તમારે તો બેટીથી મતલબ નહીં. વાત સાચી છે તમારી, બસ તારે. સમજી. હા પણ હવે જો છોડી દુઃખમાં પડે તો પછી એને ઘરવાળા શું કે તમે યાર કાલે ઉઠીને એમ જ વાત કરી કે દારૂડિયમ નાશી તમે. એ તો વાંધો નહીં, હું સુધારી દે બસ. તો બરોબર છે, હા. જવાબદારી લેતા હોય ને તો બરોબર છે. જવાબદારી લેવું હું. તો મારે કોઈ વાંધો નહીં લે, મારે ખાલી વેટીથી જ મતલબ છે ને. બસ. 30 લાખની લોન ને મસાલા ખાય છે, દારૂ પીવે છે. એટલે લ્યા આ બધું તો ખબર હે, હા. ઈ કરે બરાબર, હા. પણ તમને ચોથી ખબર પડી લે, અને તમે કોને કીધું લે? એટલે જે ભાઈએ મને રસ્તો બતાડ્યો હતો ને એને જ કીધું છે. જે તમારા ગામના રે ને લે પેલા ડોહો શું કહેવાય યાર, એનો છોકરો યાર મોટો મોટો ચટિયા રાખે. હા પેલો તોતરો હતો ને, ઉવે શું નામ એનું? ગફુરજી. હા ગફુરજી. ઓહ તારી તોતરા, એટલે તને ખટાણું નામ તારો ઊંટ જેવડો રખડે એટલે કે શું કહેતો, હગાનું કહેતો તો? ઉવે હગાનું કહેતા કે લે એનો છોકરો હારો નહીં અને કે હેડો અમારે ઘરે કે આ નહીં કે વિદેશ નોકરી કરે લે રહ્યો. અલ્યા કશું વિદેશ રોકડી નહીં કરતું, વન ભેળું રખડાય લ્યા. અને એને છે વન બગાડ્યો જ છે, બીજું કોઈ નહીં. એમણે મેળો થઈ રહ્યો છે 25 વર્ષનો, એમણે રાખે 25 વર્ષનું વઢેશ. તમે ચિંતા ના કરતા, તમારી વેટીથી મતલબ કે. હવ અને આ બધી વાત રહી ને, તમે એ ના કરતા ને, તમે વેટી વગર રહેવો, બીજું કોઈ નહીં. અને ખબર હે હોનાનો ભાવ કેટલો થઈ ગયો હે? ખબર હે ખબર હે. તાણે. એટલે ખાલી વેટી છે ને હા હગું કરાવવાની જ છે બરોબર. આ હગું નહીં. વાત દબાવવાનો. વાત દબાવવાનું શું થાય? વાત દબાવવાનું ઈ તો મળી જાય, જ્યાં લાડો છે ને લાડી લઈને આવશે ને એટલે તમે ત્યાં લઈ જાવ, જે લઈ જાવ હોય મોમેરામથી થોડું આવી જાય, બીજું શું. બરોબર છે, કશો વાંધો નહીં. હા હું શું કહેતો હતો ખબર હે? હા મચ્છર વધારે કરડી છે ને હું જઉં છું ઘરે. ખાવા નહીં બેવું નાઈ ખાવું લ્યા, ખાઈને દાયો હું. એવું? હોય અને એક વાત કહું. હા પીવું હે? એ છોકરા તું છે ને પોટલી પાય હોય ને ક્વાર્ટર ના પાવતો કે નહીં મળતું એમ કે જાય. વાંધો નહીં, બતાવી દે તો. હા સારું હું જાઉં. હા, અને જો. આવજો. તમારા ગોમવાળાને સંભાળજો બરોબર. ગોમ વાળાને તો સારી રીતે સંભાળશે. હો, તોતરા તોતરા આ તો સારું થયું મોરવે આવ્યો. એટલે ખરેખર મારો બેટો જો હગું કરવાનો હીરો આવ્યો હોત તો મારે તો હગું તૂટી જત, પણ તોતરા છે ને ખરેખર આજ રાખવો નહીં એમ. ભલે ઝઘડો થતો, મોટો ઝઘડો કરો, પણ છોડું ના લાજ. તારી એકી પ્યાન તો દાદા ને કોક કરવું પડશે. લગન ભર્યું તાપડું એટલે ચાર બેહો તો હમાઈ લે એટલે હમાય એટલે પણ એ બોધવું તો પડશે. તોતરા તોતરા એટલે માઈ કાંગલી હોમી સાથે ના આવી કેતો ને તો વધારે ના કરે કોક ના જોડે. આટલો બધો અદેખો લે એટલે હમણાં એકથી કદાડે ફોટું ફોડી નાખી પડ્યું હમણે. ના ભાઈ ના તો લે આ પડે તારો કાકો લઈ જા હોસ્પિટલમાં દાખલ કરી દે. પડી જાય ધાર પર છે. અલ્લાહ વાલા સોરી લે ના ઝાડ પરથી શું પડે, એકથી કદાડી ભોય નાખ્યો. એ ચમ કાકા મારે તમે તો તાર કાકો હગણો રહેતો હોય તાન લે. એટલે મારા તું આ તારી એટલે તું આ તારી કાકાને વિરો જાકી જાવ હેડો દી. એ શું લે હમણાં એકથી કદાડી તારું ઘોડી ફોડી નાખી. ના છોડું વાત કરી. પાસે થોઈ લે, ખબર નહીં પડતી તાર બાપના ઉંમર નું લે. મને સોરી વાગે તો મેં બટન બટન તું હું નહેર તો લે હીરો ડે મારું બી મળે લ્યા. એ લાગી કાપી નાખો ના એ કાકા બરાબર એ મેં કાકા તો વાહ. શું લ્યા
મારા કાકાને શું કામ માર્યા હતા? લે દાદી કાંઈ છોડી દીધું યાર તાપલું બોલતો તો એટલે તમને તમે શું છે વાત શું છે કે તારે છોડી દો ડાયરેક્ટ એટલે વાતની તમે ખબર નહીં હજુ એટલે કે તમે ખબર છે નહીં લે તમે લે સોલે કાપી નાખ એટલે મરકી મર તું તળા કોકનું મોઢું ફોડી જાય મેં લે કદાય તું એટલે આ વાત શું છે તમારે કહેતો મને પેલા કે મને નહીં ખબર દાદી મારા કાંઈ કાકાને શું કામ છોડી માર્યા હતા? એટલે તમને જે વાત આવે છોડી જાય એટલે વાત શું ખબર હે હા હવે મારો છોકરો નહીં પેલો નેનો ઓય એનું હગું આવ્યું બરાબર હા એનું હગું આવ્યું ત્યાં તોતડું હમું ધચ્યું છે મોરભાઈ હા તે મારા બેટો શું કે ખરે હા. કે એનો છોકરો તમાકુ ખાય હે દારૂ પીવે હે ને ઓમ છે ને તેમ છે ને એમ કઈ હાગું તોડાવે લે લે હું શું ખોટું કીધું લે એટલે તારે ખાય, મારી જોડે ખાય. હું મસાલા તું ખવડાવે. તો શીખડાય જ છે તાણી એટલે તમારા છોકરાને તમે ને જ ઉધારી ગયા હતા દારૂ પીવે છે મસાલા ખાય છે જુગાર રમે તો પછી હાસુ કે કોકની છોડીને જિંદગી બગાડવાની લે અત્યારે પણ એમ નહીં એનો વાટેજ ફરે હે ને એટલે કે હીરો હાસુ નહીં કહેતો એનો છોકરો જીવો નહીં ખાતો આજે હીરો પહેણાવે છે એનો છોકરો એનો છોકરા હગું નહીં આવતું હગું નહીં આવતું. લે, તારે હગું નહીં આવતું તારે તો ઘણો પહેણાવ છે કુડીએ સડાવ છે હવે છે ને લ્યા હવે છે નહીં બરો હવે ઉભા તો કોઈ બોલતા ના લાગે પાછી કાઢ્યો હું હવે એટલે છે એટલે નહીં. મુએ છે ને મોરવીને કહી દીધું કે હું મારા છોકરાને છે ને સુધારી જયું તમે હગું ના આ તો તમારો ઝુકતો છે નહીં તો હું હગું કરી નાખાયો લે 3 લાખ ની લોન થતા તોડો. હતા ભલે 3 લાખ ની 50 લાખ નું મોમેરું નહીં બાનું એટલે લે કોઈ મોમેરું વેચીને તારે બધું પૈસા લે બધું વેખવાનું જ છે તાણી એ હમણાં ફોન કરી ના પાઈ જાવ કે મોમેરું ના વેચતા લાલજી જીવનારી એક બેન થોડી છે. છે અને ખાસા દાગીને આબા નહીં એટલે એટલે- કહેવત નહીં લે વરે તે તમે બાપજો બેટા આ બધા એક જેવા જ વાત છે. છે, પણ હું ચૂકું લ્યા તમે છે ને બેન છોકરા જુદા છે ને તો હગું મારી કરવાની જવાબદારી નથી હમણાં કોઈ હગું કરવા ના જવાનું હાગુ થાવ જ થાય ને તે લે આજુ હાગુ તો થઈ બાજુ ગયું. આનો બદલો ના લેવું તો મારું નામ ગફુર ની ઓર રાખજે અરે, તમે. આ- નહીં. એ તારી ધમકી હટતો યાર. આ ચો ઉભો મુલ્યા એના ઘરે ઉભો ને ભાજી નાખ્યો લે, તો બચ્ચો. લે, લાલજી આદા પડીને તોતા દાડા ના આવતો ને તો મારું નામ બચ્ચો. ગફુર ની ઓર અલા રાખજે. દવાખાને પટ્ટા પટ્ટી કરાવજે ને કે બસ રાતના ભોગા પાડી આ મરદું ફાટ્યું છે લા તો ખબર ના વધારે સાથી ને કુડ ને કે હાર્ટ એટેક આવશે તોય મરી જાય તો જાડો જાય, ઘેર તો. એટલે લ્યા, તમે ગામમાં શું આદર્યું લ્યા? ના લાલજી આમ તો ભાગવાનો છે ફાઇનલ છે એ વાત ભૂલી જાજો હવે તમે ભગવાન છે એટલે પેલા તમે તમારા છોકરા જુદા ને પણ કોકના છોકરાની વાત લે કરો પણ છો. યાર દાદી કાંઈ છોડી દીધું હું શું ખોટું કીધું યાર તો પણ તમારા છોકરાની વાત કરો તમારા છોકરા નહીં જુગાર રમતા, દારૂ પીને તો બધું. હગું આવશે તો હારા મોજું આવશે તમે જોજો. કેટલા વર્ષ થયા ખબર હે? તમે આ ન્યા કહો. 45 મુ વર્ષ છે. ના હવે ભાગવાનો છે હો પન- છોકરા. પન્ના પર. 45 મુ વર્ષ છે લ્યા. કંટા ભાગવાનો ઢોળ. છે એમ શું કીધું? ભગવાન છોડવાનું તો નહીં થાય ને એમાં કાકો બોલે ને મારો કાકો કે તું મેં એનું ભોડું કાપીને લાવું લે હેડ તું હે ને હવે પ્લાનિંગ કરતા ભગવાન તું હે જ. આ મારું 500 પાટણ હા